ગુરુકૃપા રહેણાંક વિસ્તારમાંથી રસેલ ઝેરી સાપનું રેસ્ક્યુ કરી જંગલમાં છોડવામાં આવતા આ વિસ્તારના લોકોમાં રાહત જોવા મળી હતી। હાલ વરસાદની સિઝન હોય, સરીસૃપો જમીનમાંથી બહાર નીકળી આવતા રહેણાંક વિસ્તારોમાં જતા જોવા મળી આવે છે। એક જ આવો જ એક બનાવ છોટાઉદેપુર ઉપનગરના ગુરુકૃપા વિસ્તારમાં રહેતા રાજુભાઈ સાંવરિયાને ત્યાં પાણીની ટાંકીમાં નીચે એક સરીસૃપ દેખા દેતા ફફડાટ ફેલાયો હતો। તેઓ તાત્કાલિક આ વિસ્તારના સામાજિક કાર્યકર રાહુલભાઈ પરમારનો સંપર્ક કરતા રાહુલભાઈ પરમાર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી સાપનું રેસ્ક્યુ કરતી ટીમના આકાશભાઈ તેમજ ચિન્નુભાઈનું કોન્ટેક્ટ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી સહી સલામત સાપનું રેસ્ક્યુ કરી જંગલમાં છોડવા લઈ જવાતા આ વિસ્તારના લોકોમાં રાહતની લાગણી જોવા મળી હતી। આવો સાંભળીએ આ અંગે આ વિસ્તારના સામાજિક કાર્યકર રાહુલભાઈ પરમાર તેમજ સાપનું રેસ્ક્યુ કરનાર આકાશભાઈ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। રાહુલભાઈનો કોલ આવ્યો તો રેસ્ક્યુ કરવા રાજુભાઈની ત્યાં સાપ રસલ વાઇપર ટાંકી નીચે હતો એમના ઘરની બાજુમાં। તો રાહુલભાઈનો કોલ આવ્યો તો અમે રેસ્ક્યુ કરવા માટે મેં અને ચીનુભાઈ અમારી ટીમ આવી છે અને રેસ્ક્યુ કરીને અમે જંગલમાં સહી સલામત છોડી દઈશું। હા, આજરોજ ગુરુકૃપા સોસાયટીની અંદર ઝેરી રસલ વાઇપર સાપ નીકળતા અમે રેસ્ક્યુ ટીમ અને મારા ઉપર રાહુલભાઈનો ફોન આવ્યો અને રેસ્ક્યુ ટીમને બોલાવી તાત્કાલિક તેનું રેસ્ક્યુ કરાયું છે। રસલ વાઇપર સાપ એ ખૂબ ઝેરી સાપ છે અને આજે ગુરુકૃપા સોસાયટીમાં પકડાયો છે, ખૂબ દુઃખની વાત છે અને આવું આકાશભાઈ અને ચીનુભાઈ હંમેશા સેવા આપે છે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું।